ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, જવાહર નવોદયના ફોર્મ ભરવાના જ્યારથી શરૂ થયા છે, ઓકે, 2024 માટેના, ત્યારથી જ વાલી અમુક પ્રશ્નો મિત્રો એના મૂંઝવતા પ્રશ્નો મને શેર કરે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અમુક એવા પ્રશ્નોની ચર્ચા કરશું. આ બધા પ્રશ્નો મિત્રો જનરલ છે અને ખાસ મિત્રો ફોર્મ ભરતા પહેલાં જો આટલી બધી સાવચેતી નહીં રાખીએ ને, ત્યારે પાસ થશે ને મિત્રો, પછી તમને એ વસ્તુ નડશે. ચાણક્યનું એક વાક્ય છે કે બીજાની ભૂલોમાંથી શીખે ને ડાયો માણસ કહેવાય. મિત્રો, અમારા અનુભવ અને દર વર્ષે એવા 50 જેટલા બાળકો છે કે જે એવા નીકળે છે કે એને ગ્રામીણમાં હોય ને અર્બનમાં ભર્યું, અર્બનમાં હોય ને ગ્રામીણમાંથી ભર્યું હોય, ઓબીસીમાં કેન્દ્રમાં ના આવતા હોય અને ઓબીસીમાં ભર્યું હોય, અને જ્યારે પાસ થાય પછી જ્યારે એનું રિજેક્શન થાય, ફોર્મ રદ થાય છે, એડમિશન રદ થાય છે, ત્યારે એ વાલીની વ્યથા શું હોય? એક ભૂલ ન કરી હોય તો ત્યારે અફસોસ થાય. એટલે મિત્રો, જાગ્યા ત્યાંથી સવાલ. અત્યારે આપણે આજના વિડીયોમાં મિત્રો આ થોડા પ્રશ્નો છે આપના ચર્ચા કરશું. ફોર્મ બાબતે થોડી માર્ગદર્શન આપણે મેળવવાના છે, તો વિડીયો શેર કરજો. અને અમારી સાથે મિત્રો, જો નવોદયની આપનું સપનું છે, આપના બાળકને નવોદયમાં એક્ઝામ પાસ કરાવી છે, બેસ્ટ કોચિંગ લેવું છે અને પ્રોપર જવું છે ગાઈડન્સ સાથે, તો અમારી સાથે અમે ડેલી 5 વાગે આપણે વિડીયોના માધ્યમથી દરરોજ 5 વાગે આપણા ક્લાસીસ નવોદય માટેના જે વિડીયો છે એ સિરીઝ આપણી ચાલુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારે આપણી ચાલુ છે અને આપણી બુક્સ પણ મિત્રો અવેલેબલ. ખાસ કરીને મિત્રો, આ નવોદય માટેની સૈનિક શાળાની આ બધી બુકો મિત્રો કોડિંગ સાથે આ બધી બુકો અવેલેબલ છે. તમારા નજીકના બુક સ્ટોરમાં મેળવી લેજો. પહેલાં વાત આજે મિત્રો નવોદયના ફોર્મની વાત કરી છે. આ ફોર્મ આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરેલું છે. નવોદય જીતુ સર સર્ચ કરશો ટેલિગ્રામમાં. મિત્રો, અમુક બાબતો અમે વોટ્સઅપમાં નહીં આપી શકીએ, કેમ કે એનો ડેટા એટલો બધો સ્ટોરેજ વધી જાય, એટલે અમે ટેલિગ્રામની અંદર બધું આપીએ છીએ, જે તમે ગમે ત્યારે મેળવી શકો છો. ઓકે, તો ટેલિગ્રામની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં લિંક આપું છું, એક વખત ટેલિગ્રામ ડાઉનલોડ કરી અને એ ચેનલમાં જઈ અને બધો ડેટા, તમારા 900 વિડીયો જોતા હોય ને મિત્રો, લાઈન તો પણ અંદર છે. ગયા વર્ષના ફોર્મ હશે, આ વર્ષના ફોર્મ હશે, આ નવોદયનું ફોર્મ તમારે એક્સેલમાં જોતું હોય તો પણ અંદર પડેલું છે. પૂછાયેલા પેપર જોતા હશે તો પણ ટેલિગ્રામ ચેનલમાં હશે. 2024, 23, 22, 21, 19, 17, 15, 16 બધા જ વર્ષના પેપરો પણ એમાં હશે પૂછાયેલા. ઓકે, તો મિત્રો આપણે ચર્ચા હાલ એ કરીએ કે નવોદયના આ ફોર્મ ભરતી વખતે મિત્રો શું બાબતો. પ્રથમ તો મિત્રો, આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે રજિસ્ટ્રેશનમાં એક એવો પ્રશ્ન છે કે તમારું બાળક જે જિલ્લામાં ભણે છે એ જિલ્લામાં તમારો રહેઠાણનો પુરાવો આપવાનો. તો મિત્રો, આ બાબતે થોડીક સ્પષ્ટતા એ કરી દઈએ કે સમજો કે હું જોબ કરું છું, સમજી લ્યો. ઓકે, આવા જે બાળકના પ્રશ્ન કોના હશે કે જે વાલી જોબ કરતા હશે તો સ્થાનાંતર થયું હશે. તો દાખલા તરીકે મારું જ વાત કરું, મારું આધાર કાર્ડ રાજકોટનું છે, મારું સન છે પોરબંદરમાં નવોદય માટે પોરબંદર જિલ્લામાં ભણે છે, નવોદયના ફોર્મ ભરવાના છે. હવે એનું આધાર કાર્ડ છે પોરબંદર જિલ્લાનું છે, વાલી તરીકે મારું આધાર કાર્ડ છે તો રાજકોટ જિલ્લાનું છે. તો આવા પ્રશ્નની વખતે યાદ રાખજો, આવા પ્રશ્નની વખતે આપણે શું કરવાનું હોય કે દાખલા તરીકે મારું મકાન છે એનો લાઇટ બિલ મૂકી શકું. આવા પ્રશ્ન વખતે સમજી લ્યો કે ભાઈ હું જે જિલ્લામાં નોકરી કરું છું, સમજો એ જિલ્લાના વડા અમારા જ્યાં ટીપીઓ સાહેબ છે, મંત્રી સાહેબ છે, નગરપાલિકા છે, ત્યાંથી મિત્રો રહેઠાણનો એક પુરાવો આપણે આ જિલ્લામાં રહીએ છીએ એવો તમને આપી દે. જોબ કરો છો એટલે આપી શકે, બરાબર. હવે દાખલા કચ્છમાં કોઈ શિક્ષક નોકરી કરતો હોય, 2 વર્ષ તમારું બાળક ત્યાં ભણ્યું છે અને 5મામાં તમે મહેસાણા બદલી કરાવીને આવી ગયા છો, તો તમારે શું કરવું મિત્રો? એના માટે તમારા આ ડેટા જે અહીંયા ફિલઅપ કરવાના, 3જું 4થું એ કચ્છ જિલ્લાનું લખી નાખો અને 5મામાં તમે મહેસાણા જિલ્લાની જે શાળામાં છો ત્યાંનું લખી નાખો. એટલે બીજી કંઈ મિત્રો, આ બાળકના જે ડેટા છે એ લોકો નવોદયની જે વેબસાઇટ છે એના પર બધા અપલોડ છે, ઓનલાઈન બધું હોય છે, એ લોકો મેળવી શકતા હોય છે. એટલે તમારે એટલું જ પ્રશ્ન છે કે તમારે જે તે જિલ્લામાં રહેઠાણ માટેનો પુરાવો આપવો પડશે, બરાબર. હવે એના માટે કંઈ મને એના કયા રસ્તા છે શું છે ને એ બધું મારે ક્લિયર નથી કરવાનું. તમે જે જિલ્લામાં રહો, છેલ્લે તમે ભાડામાં મકાનમાં રહેતા હો તો ભાડા કરારે અપલોડ કરી શકો છો. યાદ રાખજો, તમે સરકારી જોબ કરતા હશો તો લીગલી તમે રહ્યો છો કે ભાઈ આ રાજકોટના છે ને પોરબંદર જોબના અર્થે છે. કોઈ સરકારી નથી, પ્રાઇવેટ જોબ કરતા હોય તો ભાડાના મકાનમાં તો તમે રહ્યો છો ને, અથવા તમારું પોતાનું મકાન છે તો તમે ત્યાંનું લાઇટ બિલ મૂકી શકો છો. કોઈ વેરા પહોંચ આપી દો, જે XYZ તમને રહેઠાણ માટેનો જે પુરાવો લાગુ પડતો હોય મિત્રો, એ તમે અપલોડ કરી શકો છો. ઓકે, હવે બાળકની વાત કરીએ તો PEN નંબર આવે મિત્રો.
પેન નંબર. તો પેન નંબર છે આ વખતે ઘણા કે ફરજિયાત છે કે નહીં મિત્રો? આની અંદર જો આધાર કાર્ડની અંદર કોલમમાં આપેલું છે આધાર કાર્ડની નીચે પેન નંબર, તો એ ફરજિયાત નથી કે છે એ મારો પ્રશ્ન નથી. તમે પેન નંબર માટે તમે છે પીએન પરમેનન્ટ એજ્યુકેશન જે નંબર છે તમારા શાળામાંથી મિત્રો યુડાયસ પ્લસમાં તમારા મળી જશે. તમારા શિક્ષક આચાર્ય સાહેબ છે એને વાત કરવાની, આ ફોર્મ ભરવું છે, આ ફોર્મમાં એના સહી સિક્કા કરવા જવાના છો પ્રિન્સિપલના નીચે, ત્યારે એને કહેવાનું આ એક વિગત તમને અધૂરી છે પૂરી કરી આપો, એટલે XYZ તમારો પ્રશ્ન સોલ્વ. એના માટે મને ફોન ન કરાય કે જીતુ સાહેબ મારા આ નંબર ક્યાંથી ગોતવું, કેમ કે એ નંબર મારી પાસે ન હોય, તમારા શાળા છે એના પ્રિન્સિપલ પાસેથી મિત્રો પેન નંબર મળી જશે. અને ઘણા એવી વાત કરે છે કે ફરજિયાત નથી ને છે ને, મિત્રો કોલમ આપી છે તો મૂકવી જોઈએ. ઓકે, ફરજિયાત છે કે નહીં, તમને 11 આંકડા નંબર ન મળતો હોય તો ઠીક છે, મળી જાય તો તમે લખી શકો છો. એટલે એ બાબતે તમારે તમારી રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે. ફોર્મ ભરતી વખતે મિત્રો જે કંઈ બાળકનું નામ છે એ નામમાં અટકમાં કે કંઈ નામમાં ભૂલ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આવે છે ગ્રામીણ અને શહેરી. જે તમે ફોર્મની અંદર ફિલઅપ કરતી વખતે વિગત છે મિત્રો, જન્મ તારીખ ખોટી ન નાખતા, બધી બાબતો આગળ કરી અને તમે ખાસ કરીને પહેલાં તો કેટેગરીની વાત કરી લે. કેટેગરી છે OBC, જનરલ, SC, ST. મિત્રો કેટેગરીનો લાભ મળે છે, યાદ રાખજો. તો કેટેગરીનો લાભ મળતો હોય તો શું કામ આપણે ન લેવો જોઈએ? હવે બીજી વાત, તમે OBCમાં આવો છો, હવે દાખલા તરીકે તમે જો ગુજરાતમાં OBCમાં છો પણ કેન્દ્રની યાદી એક હોય છે, એમાં OBCમાં આવતા હોય તો તમે OBCમાં ફોર્મ ભરજો. હજુ કહું છું, ફરી વાર 2 વાર રિપીટ કરીશ આ વાતને. હવે તમે કેન્દ્રના યાદીમાં OBCમાં આવો છો, એના માટે તમે મને કોલ કરીને કહો સાહેબ અમે આ જ્ઞાતિ છીએ, અમે આ છે. મિત્રો એ મારી પાસે એવી કંઈ લિસ્ટ ન હોય, પણ હા એક લિંક તમને આપું છું, એ લિંકના આધારે તમે અથવા તમારા કુટુંબમાં તમારા ગામમાં કોઈ વડીલ હોય ભણેલો ગણેલો હોય એને કહેવાય કે આપણે કેન્દ્રમાં આવીએ છીએ કે નહીં OBCમાં. ઓકે, એ માહિતી તમારે એ લિંકના આધારે મેળવવાની છે. ઓકે, અને એ માહિતી કેમ કે મિત્રો ખાસ ફરી વાર કહું છું કે મારા લક્ષ્મણભાઈ ચૌધરી મારા મિત્ર છે, તો એ OBCમાં ગુજરાતમાં છે, ચૌધરી છે, પટેલ છે, પણ એ વાત કરીએ તો કેન્દ્રમાં નથી. તો એને એના બંને દીકરા, એક દીકરી અને દીકરા બંને માટે એને ઓપનમાં ફોર્મ ભર્યું અને ઓપનમાં બંને બાળકો નવોદયમાં નીકળ્યા. મિત્રો જો OBCમાં ભર્યું હોત ને તો એના જ ગામના ઘણા બધા આજુબાજુના મિત્ર વર્તુળના છોકરા છે OBCનું ફોર્મ ભર્યું હતું ને એ રિજેક્ટ થયા હતા. એટલે આવું તમારી સાથે ન બને. એટલે પહેલાં તો મિત્રો OBCની યાદી તમારે ટેલિગ્રામની અમારી લિંક છે એમાં હું નાખું છું, ચેક કરી લો. તમે OBCમાં કેન્દ્રમાં આવતા હોય તો એની યાદી એક અલગ હશે, પણ મને ફોન કરીને પૂછતા નહીં કે આ કેમ થાય ને તેમ કેમ થાય ને, મારે અમે આ જ્ઞાતિના છીએ ને XYZ. એ મારે મિત્રો પ્રશ્ન નથી ને મને એટલું નોલેજ નથી, બરાબર? વહીવટી આ તો તમારા પ્રશ્નો માટે એક વિડીયો બનાવું છું કે ઘણા બધા મુશ્કેલીમાં છે અને અમારો અનુભવ છે કે પછી બાળક ભૂલ કરશે એને પસ્તાવો ન થાય, એટલા માટે અત્યારે તમને એ બધી બાબતો સમજાવું છું. રૂરલ અને અર્બનમાં મિત્રો તમારો જે એરિયા છે મિત્રો એ ગ્રામીણ હોય તો જ ગ્રામીણમાં ભણજો, કેમ કે 75% ગ્રામીણ બાળકો લેવાના છે અને 25% જ મિત્રો છે. 60 બાળકો ગામડાના, 20 બાળકો શહેરીના, પણ મિત્રો ગ્રામીણના જ બાળકો બધા મોટા ભાગના મિત્રો સિલેક્ટ થાય છે. એટલે તમે શહેરી કોટામાં હોય તો તમે વિચારી લેજો કે શહેરી કોટામાં અમે આવીએ છીએ, તમારી જે શાળા છે એ કયા એરિયામાં આવે છે. ઓકે, તો એક આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, શહેરી અને ગ્રામીણની એમાં તમે તમારા શાળાના પ્રિન્સિપાલ અથવા શાળાને ફોર્મ ભરો છો ત્યારે એની સાથે ચર્ચા કરી અને કરી શકો છો. હવે વાત આવે છે ભાષા. એક બાબત ઘણા બધાનો પ્રશ્ન છે કે ભાઈ મારું બાળક CBSEમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે છે, કોઈ એમ કે CBSE ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. હવે અમારા બાળકની તૈયારી કરાવી છે તો આ કક્ષાએ તમે તમારો બાળકનું ફોર્મ મિત્રો આ લેંગ્વેજ અહીંયા આવે છે ને ભાષા, જો મિત્રો આની અંદર જ તમારે જે ભાષા લખવાની ફોર્મમાં આવે છે ને મિત્રો એ ભાષા તમે ગુજરાતી કરી નાખો તો તમારા બાળકનું જે પેપર આવશે એ ગુજરાતીમાં આવશે. હવે તમારું બાળક તમારી ઘરે ને તમારી આજુબાજુમાં રહે છે. યાદ રાખો કે હું મારી જ વાત કરું, મારો સન છે એ CBSE બોર્ડમાં ભણે છે, પણ એની ક્ષમતા શું છે? ફકરો વાંચે છે, હે, ઉત્તર દિશા, પૂર્વ દિશા, પછી આપણે કે આથમણી દિશા છે એ તરફ પક્ષી જાય છે તો આથમણી દિશા એને ખબર હોવી જોઈએ. આથમણી એટલે પશ્ચિમ સાઈડ થાય. તો આવા જે ગુજરાતીના શબ્દો છે એ સમજે છે. તમારા બાળકને સ્થાન કિંમત ખબર પડે છે કે પ્લેસ વેલ્યુ ખબર પડે છે? મિત્રો સ્થાન કિંમતમાં એને ટપ્પો ન પડતો હોય, મારી ભાષામાં કહું તો એને 47 લખવામાં તકલીફ પડે, 47 કેમ બોલે તો ખબર ન પડે, પણ એમ 47 કહો તો એને સમજાતું હોય.
તો આવા કિસ્સામાં તમારે નક્કી કરવું કે તમારા બાળકને કેમાં એક્ઝામ અપાવવી. પહેલી વાત ખાસ કહું છું કે તમારા બાળકને જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ઇંગ્લિશ મીડિયમના બાળકો ગુજરાતીમાં આપી શકે છે. મિત્રો બોટાદમાં અમારે એક ઢીંગલી હતી, ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હતી અને એ દીકરી છે એ ગુજરાતીમાં પરીક્ષા આપીને નવોદયમાં સિલેક્ટ થઈ હતી. પટેલ સરની દીકરી અમારી. તો મારે તમને અત્યારે એ સમજાવવું છે કે એવું નથી કે તમે અંગ્રેજીમાં જ ભણો છો તો અંગ્રેજીમાં જ પરીક્ષા આપવી, એવું કોઈ ફરજિયાત છે નહીં. 13 ભાષામાં મિત્રો તમે છે 13 ભાષાની અંદર આ એક્ઝામ આપી શકો છો. હિન્દીમાં આપવું હોય, મરાઠીમાં આપવું હોય, જે તમારે નક્કી કરવાનું. બીજી વાત કે તમારે જીતુ સર તમે અંગ્રેજીમાં, તો હા મિત્રો અમે અંગ્રેજીમાં બુક્સ બનાવી છે નવોદયની, પણ અંગ્રેજીનું અમે કોચિંગ કે વિડીયો આપતા નથી. ખાસ મિત્રો કહું છું કે અંગ્રેજી માધ્યમ માટેની મિત્રો આ આપણી બુક 2 થી 3 દિવસમાં હું તમારા માટે સારા સમાચાર નવી અપડેટ થઈ અને એક આખી આમાં કેમ નવોદયમાં મિત્રો આપણી 2 બુક હતી, એક આ ને એક આ, 2 બુકનું કમ્બાઈન કરી અને 360 થી 70 પેજ સુધીની જાડી એક બુક સરસ બનાવી છે. ઇંગ્લિશ વ્યાકરણથી માંડી ઘણા બધા કોન્સેપ્ટ વાઇઝ નવી આ બુક ઇંગ્લિશ માટેની, નવોદયના ઇંગ્લિશ મીડિયમની. અને મિત્રો નવોદયની આ બુક તો આપણી પાસે અવેલેબલ છે જ. અને આની અંદર મિત્રો નવોદય અને સૈનિક શાળા બેનું ગણિત અને બેનું મિત્રો આ રીતે તમે કોઈ પણ દાખલો ન આવડે તો QR કોડ સ્કેન કરો એટલે વિડીયો આવે. જીતુ સર તમને વિડીયોમાં એકદમ સરસ સમજાવશે અને 5 દાખલા તમારે કરવાના. આ રીતે મહાવરાવાળી આમાં મિત્રો 4000થી વધારે દાખલા મિત્રો બુક્સમાં આપ્યા છે. તો ગુજરાતીમાં હશે, હું બોલું છું ગુજરાતીમાં હશે તો તમને સંપૂર્ણ 50 પેપરની વાત કરીએ તો મિત્રો આ 50 પેપરની પણ બુક તમને જોવા મળશે. મોડલ પેપર 50 એ પણ નવા લેટેસ્ટ આવી ગયા. સૈનિક શાળાની જો તમે વાત કરીએ તો સૈનિક શાળાની પણ અમારી લેટેસ્ટ બધી બુકો આ અને આ પણ બુક મિત્રો ટૂંક સમયમાં અપડેટ થઈ અને 220થી વધારે પેજીસ થાય અને સરસ મજાનું એક તમને સૈનિક શાળાનો ભાગ 3 અમે આપવા જઈ રહ્યા છે. ઓકે, પહેલી આવૃત્તિ હતી એટલે થોડી ઘણી સામાન્ય ભૂલો હશે અને જે પછી નવી એડિશનમાં મેં ઘણું બધું સુધારો કર્યો છે. જીકેની બુકમાં પણ મિત્રો સુધારા સાથે તમને મળી જશે. પણ વાત એ છે કે અંગ્રેજી મીડિયમના બાળકો માટે અમે અંગ્રેજીમાં વિડીયો નથી આપવાના, ફક્ત બુક આપવાના છે, એ પણ નવોદયની, સૈનિક શાળાની નહીં. હા, નવોદયની બુક હશે એ સૈનિક શાળાના અમુક પોર્શન છે, ઓકે, જીકે છે, જીકે સિવાયના બાબતો છે એમાં કામ લાગે એવી હશે. એટલે સૈનિક શાળા માટે તમે કદાચ પરચેસ કરવી હોય તો એ કરી શકો, એમાં કાંઈ નથી. મેથ્સ તો બધું સરખું જ હોય છે એનું, બરાબર ને. એ લેવલના જ દાખલા અમે અપડેટ એમાં આપેલા હશે. તો મિત્રો હવે કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ આપજો કે ભાઈ સાહેબ આ પ્રશ્નનું સમાધાન શું થાય. તો નેક્સ્ટ વિડીયો જ્યારે આવે એમાં તમારા મોટા ભાગના ઓકે આ બધી બાબતો આપણે ભર્યા પછી હજુ એક આપણને એવું થાય કે મેં મારા બાળકનું ફોર્મ ભર્યું અને આધાર કાર્ડ નંબર ખોટો લખાઈ ગયો, મારો મોબાઈલ નંબર ખોટો લખાઈ ગયો, ઓકે, મારું XYZ કે બાળકના નામ છે એમાં એક સ્પેલિંગ મિસ્ટેક રહી ગઈ. આવા કંઈક કિસ્સા તમારા બને તો મિત્રો ફોર્મ ભરાઈ ગયા પછી સુધારા માટે નવોદયની અંદર એવું છે, નવોદયની વેબસાઇટ ઉપર એ જે તે વખતે જાહેરાત કરશે, આપણને એક લેટર કરશે કે તમને 3 દિવસ આ તારીખથી આ તારીખ સુધી ફોર્મમાં સુધારા કરવા. તો મિત્રો એ વખતે આપણે સુધારા કરી શકીએ છીએ. એટલે કે ચિંતા હજુ પણ નથી કરવાની. ફોર્મ ભરાઈ ગયું છે, ઓકે, જીતુ સરે વિડીયો લેટ આપ્યો, હું કામના કારણે વ્યસ્ત હતો, પણ તમે ભરી દીધું છે અને તમને ખબર પડી કે હવે અમે OBCમાં નથી આવતા, મારે ઓપનમાં ભરવું છે. તો મિત્રો સુધારા કરવા માટે તમને અમુક તક મળશે, ઓકે. અને જો કદાચ એ તક ન મળે, અત્યારે કરવું હોય, અત્યારે હાલ બીજું ફોર્મ ભરવું હોય, એકને એક બાળકનું બીજું ફોર્મ ભરવું હોય તો પણ ઓપ્શન છે આપણી પાસે. દાખલા તરીકે તમે તમારા બાળકનું નામ એ લખ્યું છે અથર્વ, તો અથર્વ લખ્યું છે, પિતાનું નામ લખ્યું છે જીતેન્દ્ર અને માતાનું નામ રૂપાબેન, XYZ ફોર્મ ભર્યું. એક ફોર્મ ભરાઈ ગયું છે એને કન્ફર્મેશન નંબર પણ મળી ગયો. હવે એક વ્યક્તિ બીજી વાર ફોર્મ ભરવું હોય તો મિત્રો અહીં અથર્વ ભાઈ જીતેન્દ્ર કુમાર કરી નાખો, જીતેન્દ્ર ભાઈ કરી નાખો, એટલે જો પપ્પાના નામની પાછળ ભાઈ કરી નાખો, અથર્વ છે એની પાછળ ભાઈ લગાવી દો. આવું નામમાં આગળ પાછળ તમે ભાઈ લખાવો, બેન લગાવી દેશો તો એ ફોર્મ પાછું બીજી વખત એક્સેપ્ટ થઈ જશે. અને જે તમારો એ નામ સિવાયનો જે સુધારો છે, દાખલા તરીકે તમારું રૂરલમાંથી અર્બનમાં કરવું છે તો અર્બનમાં ત્યારે થઈ જશે, ઓકે. નાની મોટી કંઈ ભૂલો હોય તો એ તમારે થઈ જાય, પણ બધાય ફરજિયાત 2 ફોર્મ ન ભરતા. વળી પાછા કે સાહેબે કીધું છે એટલે 2 વાર ફોર્મ ભરી દે, એવું ન કરાય. એ એક આ તો રસ્તો કોનો છે કે જે બાળકની ખરેખર ભૂલ થઈ છે તે ભૂલ સુધારવા માટેનો રસ્તો આ છે. બાકી તમારે કાંઈ ડાઉટ હોય તો તમારે મને મેસેજ કરવાનો રહેશે, ફોન નહીં.
અને વિડીયો તો તમને મળશે જ, અને ટેલિગ્રામ ચેનલમાં સારા સમાચાર કે હવે પછી વીકમાં આપણે આપણી જે આ મિત્રો બુક્સ છે સંખ્યા જ્ઞાન 1, ઓકે, સંખ્યા જ્ઞાન 1 આપણે પહોંચ્યા. તો મિત્રો આના અત્યારે આપણે 9મા ચેપ્ટરમાં છે, તો સંખ્યા જ્ઞાન 1ના ટેસ્ટ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે. પીડીએફના ફોર્મેટમાં છે. 20 માર્કની ટેસ્ટ છે. આવતા રવિવારે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આવતા રવિવારે હું તમને એ ટેસ્ટ આપીશ. એટલે પીડીએફ છે, પ્રિન્ટ કાઢી લેજો. 5 ચેપ્ટર પતે પછી તમને આન્સર કી પણ આપી દઈશ, અને એમાં આન્સર કી પણ તમને મળી જશે, અને ફકરાની પણ ટેસ્ટ હશે. ગણિત અને ફકરા બંનેની મિત્રો તમારા બાળક માટે અમે વિચારી રહ્યા છીએ, અને સરસ મજાની એક, ઓકે, અને સપોર્ટ કરતા રહેજો. અમારી એક સ્ટાર્ટઅપ ઇંગ્લિશ કરીને મિત્રો બુક્સ પણ આવી છે નવી, તો એ બુક્સ તમારા ખાસ આજુબાજુમાં કોઈને જોતી હોય તો ગ્રામર માટેની છે. ધોરણ 7, 8, 9 જૂના બાળકો આપણા પાસ થયેલા છે એ પણ અત્યારે લઈ શકે છે. કેટરીના હમણાં એને બુક્સ મંગાવી, આસ્થા જાનીભાઈની એને પણ મંગાવી બુક. તો કહેવાનો મતલબ કે જૂના બાળકો છે એ અત્યારે 8માં 9માં પહોંચ્યા છે, તો એ લોકો એક વખતે અભ્યાસ કરશે, કેમ કે અંગ્રેજી ગુપ આમ કહેવાય કે અંગ્રેજી ભાષા પ્રત્યે આપણી રસ રુચિ વધે એ રીતે બહુ એકદમ સરસ બનાવી છે, ઓકે. અને બુક્સ માટે ઓનલાઈન કરતાં તમે નજીકના બુક સ્ટોરમાં જાઓ, ત્યાંથી મળી રહેતી હોય તો બેટર છે. નકર તમે અમને મેસેજ કરજો. આ અમારા બુકની અંદર જો 7-4 છે ને વિગત આપી દઉં છું બુક મેળવવાની, તો ઓનલાઈન મંગાવી લેજો, ઓકે. ફરી ક્યારેક સમય હશે તો પાછા આપણે ચર્ચા પણ કરશું. અને 18 એક્ઝામ છે મિત્રો, એ માટે સજ્જ થવાનું છે, અને બધા બાળકોને ઓલ ધ બેસ્ટ. અત્યારથી અબકી બાર નવોદય પાસ. એક કોમેન્ટ આપો. જય હિન્દ, જય ભારત.